સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે। તમારામાં પાણી હોય તો રેકડીવાળાને હટાવવાને બદલે આ ડાબી માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો। કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં એમનો મુદ્દો હતો કે જેટલા પણ સર્કિટ હાઉસ છે ગુજરાતમાં, ઘણા બધા સર્કિટ હાઉસમાં જેટલા પણ કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ બેઝડ છે, એમને સેલેરી છે લઘુત્તમ વેતન નથી મળતું, સેલેરી સ્લીપ નથી મળતી, અને એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એ ફેસ કરી રહ્યા છે। અને આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં એમણે ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય દિનુભાઈ સોલંકી, કે જેમને દિનુ બોઘા સોલંકી તરીકે પણ ઓળખવામાં આવે છે, એમના વિશે કંઈક ટિપ્પણી કરી હતી। અને એટલું જ નહીં, ગુજરાત સરકારને ચેલેન્જ આપી હતી। શું ચેલેન્જ આપી છે, શું વાત કરી છે, સાંભળી આ વિડીયો। ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે। તમારામાં પાણી હોય તો રેકડીવાળાને હટાવવાને બદલે આ ડાબી માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો। આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીનારની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા, જેની ઉપર દિનુ બોઘા સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો, એમણે 3-4 મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું, એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે, જે પર્યાવરણવાદી છે, જે માનવ અધિકારનો કાર્યકર્તા છે, જે સર્વ સમાજના લોકો માટે કોડીનાર ગીર સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે, જેને આરટી એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા, અનેક જાહેર રીતની ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે, એ મહેશ મકવાણાની પર લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે, ગીર સોમનાથ પોલીસે એ ભાજપના ઈશારે અમને જેલમાં નાખી દીધા છે।